નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હાલમાં ભારત સરકાર દ્વારા મતદાર સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત કુલ 12 રાજ્યોમાં તેની પ્રક્રિયા ચાલુ થઈ છે, જેમાં આપણા ગુજરાતનો પણ સમાવેશ થાય છે. આ કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા એક SIR યાદી બહાર પાડવામાં આવી છે. આ SIR યાદી 2002 ની ચૂંટણી યાદીને અનુલક્ષીને બહાર પાડવામાં આવી છે. જો તમારું નામ SIR યાદીમાં છે કે નહીં તે તમારે ચેક કરવું હોય તો તમે કેવી રીતે ચેક કરી શકશો તેની બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે, જ્યાં વોટર સર્વિસ લખવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા લોગિન પર ક્લિક કરવાનું રહેશે. લોગિન પર ક્લિક કરશો એટલે આ પ્રકારની વિન્ડો ઓપન થઈ છે. જો તમે પહેલાથી જ વોટર હેલ્પલાઇનમાં તમારું રજીસ્ટ્રેશન કરેલ હશે તો સૌપ્રથમ તમારો અહીંયા મોબાઈલ નંબર લખી દેવાનો છે, અથવા તો ચૂંટણી કાર્ડ નંબર અથવા તો ઈમેલ આઈડી, ત્રણમાંથી તમે કોઈ બી અહીંયા લખી શકો છો. ત્યારબાદ ઉપર જે કેપ્ચા કોડ આપેલા છે તે કેપ્ચા કોડ તમારે અહીંયા લખીને રિક્વેસ્ટ OTP પર ક્લિક કરવાનું રહેશે. ને તમારા મોબાઈલમાં જે OTP આવે છે તે OTP દાખલ કરીને તમારે લોગિનમાં ક્લિક કરવાનું છે. ત્યારબાદ જો તમે વોટર હેલ્પલાઇનમાં રજીસ્ટ્રેશન નથી કરેલ તો તમારે સૌપ્રથમ સાઇન અપ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો છે. જો તમારી પાસે ઈમેલ આઈડી હોય તો અહીંયા તમારે ઈમેલ આઈડી નાખવાની છે. જો તમે ઈમેલ આઈડી નહીં નાખો તો બી ચાલશે. ત્યારબાદ ઉપર જે કેપ્ચા કોડ આપેલા છે તે કેપ્ચા કોડ અહીંયા લખવાનો છે. તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર લખ્યો છે તેના પર એક 6 અંકનો OTP આવશે. તે OTP દાખલ કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. ત્યારબાદ ફરીવાર તમારે પાછું આવીને લોગિન પર ક્લિક કરવાનું છે, મોબાઈલ નંબર નાખવાનો છે, કેપ્ચા કોડ નાખવાનો છે, રિક્વેસ્ટ OTP પર લોગિન કરશો એટલે તમારા સમક્ષ એક આ પ્રકારની નવી વિન્ડો ઓપન થઈ હશે, જેમાં તમારે જો તમારો સૌપ્રથમ SIR લિસ્ટ ડાઉનલોડ કરવું હોય તો અહીંયા ડાબી સાઈડ સર્ચ નેમ યોર SIR લિસ્ટનો એક ઓપ્શન છે, જ્યાં તમારે સિલેક્ટ સ્ટેટમાં તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે વ્યૂ પર ક્લિક કરવાનું રહેશે એટલે એક અલગ પ્રકારની નવી વિન્ડો ઓપન થશે. આ પ્રકારની નવી વિન્ડો ઓપન થઈ છે, જેમાં ઉપર એસેમ્બલી વાઇઝ લિસ્ટ 2002 લખેલ હશે. ત્યારબાદ અહીંયાથી તમારો સૌપ્રથમ તમારે જિલ્લો પસંદ કરવાનો છે. અહીંયા જે પણ જિલ્લા અથવા તો તાલુકા અહીંયા જે પણ આપેલા છે ગુજરાતના, આ બધા જ તાલુકા 2002 ની ચૂંટણીને અનુલક્ષીને આપેલ છે. જો આ લિસ્ટમાં તમારો તાલુકો દર્શાવેલ ના હોય તો 2002 માં તમારે જે પણ વિધાનસભા લાગુ પડતી હોય તે વિધાનસભા અહીંયા દર્શાવેલ હશે. તેના માટે તમારે તમારી 2002 ની વિધાનસભા તમારે સિલેક્ટ કરવાની રહેશે. વિધાનસભા તમે સિલેક્ટ કરશો એટલે તમારી SIR યાદી ડાઉનલોડ થવાની શરૂ થઈ જશે. જો તમારે મતદાર યાદીમાં તમારો સિરિયલ ક્રમાંક કયો છે તે તમારે જાણવું હોય તો તેના માટે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, જ્યાં સર્ચ નેમ ઇન વોટર લિસ્ટ પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમે 3 રીતે તમારું નામ સર્ચ કરી શકો છો: ચૂંટણી કાર્ડ નંબર દ્વારા, તમારા વધારાની વિગત દ્વારા અને મોબાઈલ નંબર દ્વારા તમે તમારું નામ સર્ચ કરી શકો છો. અહીંયા તમારે તમારા ચૂંટણી કાર્ડ દ્વારા સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ ઉપર ભાષામાં તમારે ગુજરાતી સિલેક્ટ કરવાની છે. તમારો ચૂંટણી કાર્ડ નંબર લખી દેવાનો રહેશે. ત્યારબાદ અહીંયા આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું છે અને બાજુમાં જે કેપ્ચા કોડ આપેલા છે તે કેપ્ચા કોડ તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે અહીંયા સર્ચ પર ક્લિક કરવાનું છે. સર્ચ પર તમે ક્લિક કરશો એટલે અહીંયા પર તમારો ચૂંટણી કાર્ડ નંબર, તમારું નામ આવી જશે. ત્યારબાદ અહીંયા તમારો સિરિયલ નંબર શું છે તે પણ આવી જશે. જો આપેલ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.